હેલો માય યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું મારી ચેનલ માય ફિટનેસ વર્લ્ડમાં. તો બધા મને હમણાં કોમેન્ટમાં કહેતા હોય છે કે મારે આ તકલીફ છે, ઓલી તકલીફ છે. તો બધા મને ડાયરેક્ટલી નથી કહી શકતા, એટલા માટે આજે હું મારું નામ તમને કહીશ, જેથી કરીને તમે મને બેન કહીને કહી શકો. તો મારું નામ છે હેતલબેન. તો હવે જે કાંઈ તમે કોમેન્ટ કરો તે એ રીતે તમે મારું નામ લઈને કહી શકો, એટલા માટે આજે મેં મારું નામ કહ્યું છે. અને હવે આપણે જાણીએ કે ફાસ્ટિંગમાં આગળ શું કરવાનું છે. અને અત્યારની જે વેધર છે, ઉનાળાનો ટાઈમ, જેના લીધે અત્યારે ફાસ્ટિંગ કરવું બહુ સહેલું થઈ જાય છે. તો ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ આ સમયમાં કરવું બહુ જ સારી વસ્તુ થશે. અને આમ પણ અત્યારે રમઝાન મહિનો ચાલે છે, તો જે પણ રોજા રહેતા હશે એમના માટે તો સાવ આસાન બની જશે. અને જે પણ આપણા હિન્દુ ધર્મવાળા છે એ લોકો માટે ખાસ કહું છું કે અત્યારનો ઉનાળાનો ટાઈમ છે તે ખાસ વજન ઉતારવા માટે બહુ સરસ ટાઈમ છે. તો અત્યારે ફાસ્ટિંગ કરીને તમે વજન ઉતારી શકો છો. અત્યારે ભૂખ્યું રહેવામાં પણ તમને તકલીફ નહીં પડે. અને ફાસ્ટિંગ જે કોઈ બીમાર છે એ લોકો માટે ખાસ કહું છું કે એમણે લોંગ ટાઈમ ફાસ્ટિંગ ન કરતા 8-16નો ટાઈમ રાખવો જોઈએ. જેમ કે 16 કલાક ફાસ્ટિંગનો કરવાનો છે અને 8 કલાકની અંદર 3 ટાઈમ જમવાનું છે. એવું નથી કે એક ટાઈમ જમવાનું છોડવાનું છે. બસ જમવામાં જે રીતના મેં કીધું છે એવી રીતે ફેરફાર કરવાનો છે કે તમે નાસ્તામાં રોટલી ભાખરી જે કાંઈ ખાતા હોય તે છોડીને માત્ર ફ્રૂટ્સ ખાવાનું છે. બપોરના જમવામાં તમારે બપોરે પહેલાં કાચું સલાડ ખાવાનું છે ધરાઈને, પછી રોટલી શાક થોડું ઘણું ભૂખ લાગી હોય એ પ્રમાણે ખાવાનું છે. અને સાંજનું ડિનર તમારે 7 વાગ્યા પહેલાં પતાવી લેવાનું છે, જેથી કરીને તમારો ટાઈમ સચવાઈ રહે જમવાનો અને ફાસ્ટિંગનો પણ. અને સવારે જેમ બને તેમ મોડા થોડો નાસ્તો કરવાનો, એટલે 8 કલાકની અંદર તમારે 3 ટાઈમનું જમવાનું ફિક્સ થઈ જશે. જે કોઈ બીમાર છે, જેને ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, બીપી છે, એમના માટે ખાસ બહુ લોંગ ટાઈમ ન ફાસ્ટિંગ કરતાં એમને આવી રીતનું ફાસ્ટિંગ ગોઠવવું પડે. અને મને ઘણા બધા કમેન્ટ કરે છે કે મારે વજન ઉતારવું છે. તો જેને પણ વજન ઉતારવું હોય તે મારી ચેનલમાં જોડાવ. તમને ધીરે ધીરે નવું નોલેજ મળશે. સાથે જ તમારામાં મોટિવેશન પણ જાગશે કે મારે વજન ઉતારવું છે, કારણ કે મારી પાસે મારું પોતાનું વેઇટ ઉતાર્યાનું જે છે તે જ્ઞાન છે, જે હું તમને શેર કરીશ. જે રીતના મેં ફાસ્ટિંગ કર્યું છે એ જ રીતના હું તમને પણ વજન ઉતારવામાં મદદ કરવા માંગુ છું. તો જેને પણ વજન ઉતારવું હોય તે મારી ચેનલમાં જોડાઈ જાઓ. ધીરે ધીરે જેમ વિડીયો આવતા જશે એમ તમને સમજાતું જશે. અને જેણે પણ આગળના વિડીયો ન જોયા હોય તે ખાસ આગળના વિડીયો જોઈ લેજો, એટલે તમને ખ્યાલ આવે કે વજન ઉતારવા માટે શું કરવાનું છે, ફાસ્ટિંગનો મતલબ શું થાય છે, કઈ રીતે ફાસ્ટિંગ કરવાનું છે. અને હમણાં મારામાં એક કોમેન્ટ એવી છે કે બેન તમે પાણી પીવાનું કહો છો કે 3 થી 4 લીટર પાણી રોજે પીવું પડે, તો એમને સમજાવો કે કઈ રીતે પાણી પીવું. તો હા, એ વાત એ સાચી છે કે તમે ગુનગુનું પાણી પીવો તોય ભલે ને નોર્મલ પાણી પીવો તોય ભલે, શાંતિથી બેસીને ધીરે ધીરે પાણી પીવાનું છે. ઉતાવળ કરીને પાણી નથી પીવાનું. શાંતિથી બેસીને ધીરે ધીરે પાણી પીશો તો એનું તમારા શરીર પર અસર થશે, તમને ભૂખ ઓછી થઈ જશે. અને સાથે જ સવારમાં લીંબુ, સંચળ અને નોર્મલ ગુનગુનું પાણી કરીને તમારે પીવાનું છે, જે વજન ઉતારવામાં તમારી મદદ કરશે. અને ઘણા બધાનો એવો ક્વેશ્ચન છે કે મને ગેસ એસિડિટીના જેમ પેટમાં ફૂલાવો રહે છે અને મારે વજન ઉતારવું છે. તો જેને પણ પેટ વધારે ફૂલેલું છે અને વજન ઉતારવાનો છે તેમના માટે ખાસ કહું છું, થોડીક હલકી ફુલકી એક્સરસાઇઝ પણ કરવી પડશે. તમે એકલું ફાસ્ટિંગ કરશો તો એનાથી ડાયરેક્ટલી વજન નહીં ઉતરે. થોડીક સાથે એક્સરસાઇઝ, અડધો કલાક મિનિમમ એક્સરસાઇઝ અથવા અડધો કલાક વોક કરવા જવું જરૂરી છે. મિનિમમ આટલું કરશો અને જ્યારે તમે ફાસ્ટિંગ ચાલુ કરશો એટલે ધીરે ધીરે તમારા પેટની ચરબી પણ ઓગળી જશે. હા, તમારા પ્રેગ્નન્સી ટાઈમનું હશે તો પણ ભલે, અને એમનામ ગેસ એસિડિટીના લીધે તમને પેટ ફૂલેલું રહેતું હશે તો પણ ભલે. જ્યારે તમે તમારા શરીરને કાર્ય કરવાનો ટાઈમ આપશો, જ્યારે પાચન તંત્રને તમે એનું કામ કરવા માટે 6 કલાક 16 કલાક સુધી તમે રેસ્ટ ઉપર મૂક્યું હશે, ત્યારે ઓટોમેટિક પેટની ચરબી ઘટાડીને ઓછી કરી દેશે. તો તમે ચિંતા ન કરો. તમારે કદાચ પેટનો ભાગ જ ઉતારવો હશે તો પણ એ ધીરે ધીરે તમે ફાસ્ટિંગ કરશો એટલે એ દરમિયાન ઉતરી જશે. અને જેને પણ વજન ઓછું કરવું હોય તે ધીરે ધીરે થશે, એકદમ નહીં થાય. તમે એવું વિચારતા હોય કે મારું વજન ફટાફટ ઉતરી જાય, તો આ કોઈ એવી મેથડ નથી. હા, તમે અત્યાર સુધીમાં ઘણા એવા એડવર્ટાઇઝમેન્ટ કરતા લોકોને જોયા હશે કે આ ખાવાથી ઉતરી જાય છે, કે આ પીવાથી ઉતરી જાય છે, કે આવા કોઈ પણ વોટેવર તમે કોઈ પણ દવાની જાહેરાત જોઈ હશે. તમે ક્યારેક એવું માર્કિંગ કરજો કે કોઈ પણ જે જાહેરાત કરતા હશે ને એ લોકો પહેલેથી કાં તો ફિટ હશે, અને કાં તો એ લોકોએ વજન જે રીતે ઉતાર્યું હશે ને એ મેથડ તમને સાચી કહેશે નહીં. અને કદાચ એ મેથડ કીધી હશે તો પણ એની ઉપર આ દવાના એડવર્ટાઇઝમેન્ટ ઉપર પૈસા કમાવા માટે થઈને તમને દવાની એડવર્ટાઇઝમેન્ટમાં ફસાવશે.
હું અત્યારે મને મારા જ ફોટોગ્રાફ ખાલી આફ્ટર બિફોરના કોઈ પણને આપું ને તો મને પણ એડવર્ટાઇઝમેન્ટના પૈસા મળી જાય, પણ મારે એ કરવું નથી. મને કોઈ પણ જાતની માર્કેટિંગ કરવામાં ઇન્ટરેસ્ટ નથી. ઇન્ટરેસ્ટ એવું નથી કે, પણ ખોટું મને પસંદ નથી કે હું ખોટી રીતે તમને જ્ઞાન આપીને પૈસા કમાઉં. એટલા માટે કહું છું કે જે ચરબીને ગેઇન કરવામાં તમારે 15 વર્ષ કે 10 વર્ષ લાગ્યા હોય, 5 વર્ષ 7 વર્ષ, એને કમસે કમ એટલા મહિના તો તમારે આપવા જ પડે કે એ ચરબીને ઘટાડવા માટે. તમે 12 મહિના લાગ્યા હશે કે 12 વર્ષ લાગ્યા હશે તો કમસે કમ એને ઘટાડવા માટે તમારે 12 મહિનાનો ટાઈમ તો આપવો જ જોશે. ત્યારે જ તમારું વજન ઓછું થશે. ડાયરેક્ટલી ક્યારેય વજન ઓછું નહીં થાય. તો શોર્ટકટના રસ્તા પકડવાનું બંધ રાખો. તમે ધીરે ધીરે હિંમત કરીને તમારું ડાયટિંગ ચાર્ટ બનાવીને તમે એ રીતનું ખોરાક લેવાનું ચાલુ કરો જે તમને ફાયદાકારક થાય, ન કે નુકસાનકારક. બહારનું ખાવાનું ઓછું કરી નાખો. એની સામે તમે ખાવામાં કંટ્રોલ કરો. સાથે ભૂખ્યું નથી રહેવાનું, પણ ખાવાનું ચેન્જ કરવાનું છે. માત્ર ને માત્ર રોટલીની જગ્યાએ રોટલો ખાવાનો છે, ખીચડીની જગ્યાએ તમારે કોઈ પણ વસ્તુ ઓછી ખાવાની છે. અને સાથે જ તમે ચણાનું પુડલું ને એ બધું ખોરાકમાં લેશો. એનાથી તમારા ખોરાકમાં ખાલી ફેરફાર કરવાનો છે. ભૂખ્યું બિલકુલ નથી રહેવાનું. હું એવું નથી કહેતી કે ફાસ્ટિંગ લંબાવીને તમે 20 કલાક સુધી લઈ જાઓ કે 2-3 દિવસ કે 5 દિવસ સુધી લઈ જાઓ. એ થોડું ફાસ્ટ બનાવવા માટે છે, ન કે તમારે ભૂખ્યું રહેવાની જરૂર છે. જો તમે ભૂખ્યા ન રહી શકતા હોય, કોઈ પણ જાતની દવા લેતા હોય, તો તમારે એના માટે જમવું ટાઈમ ટુ ટાઈમ જરૂરી છે. હું પોતે પણ ડાયાબિટીસનું પેશન્ટ છું, તો મને ખબર છે કે જમવા માટે શું કરવું, ક્યારે કરવું, કેવી રીતે જમવું. એટલે હંમેશા એવું જરૂરી નથી કે આપણે એવું વિચારતા હોય કે ફટાફટ વજન ઘટાડવા માટે સાવ ભૂખ્યા રહેવા માંડીએ તો વજન ઘટી જશે. એવું ક્યારેય બનતું નથી. સ્ટાર્ટિંગ 8 થી 8 તમારે 12 થી 12 કલાકનું ફાસ્ટિંગ ચાલુ કરો. પછી તમે 10-14માં આવી જાઓ. પછી ધીરે ધીરે તમે 8-16માં આવી જાઓ. પછી એનાથી વધારીને લઈ જવું હોય તો તમે 18-6 સુધી લઈ જાઓ. બાકી કોઈ જરૂર નથી. તમે 8-16નો ટાઈમ ફિક્સ કરશો તોય તમારું ધીરે ધીરે વજન ઓછું થશે. ઘણા બધા એવા કહેતા હોય છે કે અમારે વજન તો ઉતારવું છે પણ અમે ભૂખ્યા નથી રહી શકતા. તો સાવ ભૂખ્યું રહેવાનું આવતું પણ નથી. બસ તમારે ખોરાકમાં ફેર કરવાનો છે કે તમે જ્યારે નાસ્તામાં સ્નેક્સ કે કોઈ તળેલી વસ્તુ એવું બધું ખાતા હોય તો એને છોડીને ફ્રૂટ લેવાના છે. બસ ખાલી ખાવામાં ફેરફાર કરવાનો છે, બંધ નથી કરવાનું. તો એવું કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમારે બસ ખાવામાં ધ્યાન રાખવાનું છે કે શું ખાવું, કેવી રીતે ખાવું, કેવા ટાઈમે ખાવું. આટલું ધ્યાન દેવા માંડશો એટલે તમારું વજન ઓટોમેટિક ઉતરશે ને ઉતરશે જ. અને ક્યારેય પણ હિંમત નથી હારવાની. કોઈ પણ તમને એવું કહેતું હોય કે વજન નહીં ઘટે અને તમે ખોટી અથાત મહેનત કરો છો, તો હકીકતમાં એવું છે જ નહીં. આપણે કોઈ પણ કાર્યને કરવા જઈએ છીએ તો ધીરે ધીરે બધા કામ થઈ જાય છે, તો વજન શા માટે ન ઉતરે? તો ખાસ જેને પણ વજન ઉતારવું હોય તે મારી ચેનલમાં જોડાઓ. ખરેખર હું તમને એવી વાત સમજાવીશ કે તમારું વજન ઉતરશે, એ ફાઇનલ જ છે. એટલે હંમેશા મહેનત કરતા રહેવાથી તમારું વજન ચોક્કસ ઉતરશે. બસ આજ માટે આટલું જ. થેન્ક યુ.